કબજિયાત સારી કરવા માટે અથવા હેલ્ધી રહેવા માટે શાકભાજીમાં તમે દૂધી, તુરિયા, ગલકા, પરવળ, રીંગણ વગેરે લઈ શકો છો અને જમવામાં રેગ્યુલર ગાયના ઘીનો ઉપયોગ કરો. જમતા તાજી મોળી છાશ જરૂર લેવી, જે તમને પાચન કરવામાં મદદ કરશે. આ સિવાય તમારે જમવામાં નાળિયેરની ચટણી, અળસીની ચટણી જરૂર લેવી, જે તમને પ્રોપર શરીરને ન્યુટ્રિશન આપશે અને તમારા શરીરનું નરિશમેન્ટ થશે. તો આવી રીતે બપોરનું જમવાનું તમારે આ રીતે રાખી શકાય. અને રાતના જમવામાં પણ તમારે બને ત્યાં સુધી સૂર્યાસ્ત પહેલા એટલે કે 7:30 સુધીમાં હળવો ખોરાક લેવો. રાતના જમવામાં પણ તમે મગની ખીચડી છે, વઘારેલા મગ છે, પૌવા છે, મગના ચીલા છે, એવો હળવો ખોરાક લઈ શકો છો. આ ઉપરાંત તમારે તમારી તાસીર અનુસાર એક્સરસાઇઝ કરવી. અતિ વ્યાયામ કરવાથી પણ વાયુ વધે છે અને તે વાયુને કારણે પણ તમને કબજિયાત થાય છે. તો તમારે વ્યાયામ પણ અતિ માત્રામાં ન કરો. આ સિવાય કોઈ કપ પ્રકૃતિનો વ્યક્તિ છે અને તે બિલકુલ વ્યાયામ કરતો નથી, અવ્યાયામ છે, એટલે કે સેડેન્ટરી લાઈફ જીવે છે, તો તેને પણ અપચો ઉત્પન્ન થઈને કબજિયાત થાય છે. તો આવી રીતે બેલેન્સમાં તમારે વ્યાયામ પણ કરવાનો છે. ન અતિ વધારે કે ન અતિ ઓછો, તમારા શરીરના બળ અનુસાર તમારે વ્યાયામ કરવાનો છે, જેથી તમારું પાચન પણ સારું થાય.